અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી જે પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે મિત્રો, ક્ષત્રિય સમાજમાં કોઈ પણ જાતના ભાગલા પડ્યા નથી અને આવનાર સમયમાં પણ પડશે નહીં તેવું નિવેદન કરણી સેનાના અગ્રણી એટલે કે પદ્મનીબા વાળાએ આપ્યું છે. ત્યારે મિત્રો, ઘણા બધા સોશિયલ મીડિયામાં એવા વિડીયો અને એવા સ્ટેટસને એવા ક્લિપ વાયરલ થઈ રહી હતી કે ક્ષત્રિય સમાજમાં અમે 2-3 ભાગલા પડી ગયા છે અને આ પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ નથી, આ એક રાજકારણનો વિષય છે. ત્યારે મિત્રો, આ સમગ્ર વિવાદ વિશે પદ્મનીબા વાળાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજના ભાગલા ના તો પડ્યા નથી અને આવનાર સમયમાં પડશે પણ નહીં. તેવી વાત કરતાં શું જણાવશે તે પણ આપણે જોઈએ. આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે. અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. જે પણ ડિસિઝન આવશે, અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ. તો બસ આટલું જ કહેવાનું હતું. વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે, પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો હું આનું ઉપર અત્યારે તો અનશન ઉપર છું. અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. તો મિત્રો, વિડીયો જોયો ને, આ હતા પદ્મનીબા વાળા. તો ખરેખર મિત્રો, અહીં પરસોત્તમ રૂપાલા સાહેબના વિવાદમાં ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એટલે અમારું વિવાદ અને અમારો જે કંઈ વિરોધ છે તે બધો શાંત થઈ જશે ઓટોમેટિક. તો મિત્રો, ભાજપ સરકાર અને કેન્દ્રીય સરકાર પાસે અત્યારે હાલ ક્ષત્રિય સમાજની એક જ માંગણી અને એક જ અપીલ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો ભાઈ, રદ. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું ફરી મળશે એક નવા સાથે નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.